વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ પરમોરા સર અને તમે જોઈ રહ્યા છો એઝ યુઝ્યુઅલ અભ્યાસા JEE NEET ની ઓફિશિયલ YouTube ચેનલ. ક્લિયર? તો પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે શેનો સ્ટડી કર્યો હતો ભાઈ? તો કે આપણે સ્ટડી કર્યો હતો પાચન માર્ગ ની અંદર આવેલા વિવિધ સ્તર. મુખ્ય કેટલા સ્તર? 4 સ્તર. કયા કયા હતા ભાઈ? તો કે પહેલું લસી સ્તર, પછી કયું હતું? સ્નાયુ સ્તર, પછી અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. ક્લિયર? એમાં પણ આપણે એવી વાત કરી હતી કે શ્લેષ્મ સ્તરનો જે તે કઈ પોર્શન છે એને આપણે થોડોક ડિટેલમાં જોવાનો છે. એના મુખ્ય 3 ડિટેલ્સ ની અંદર સ્તર જોવાના છે. ફાઇનલ? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે શ્લેષ્મ સ્તર. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ ફક્ત અને ફક્ત કેનો સ્ટડી કરવાનો છે ભાઈ? તો કે શ્લેષ્મ સ્તર. કેટલા ભાગમાં એ વિભાજિત છે ભાઈ? તો કે મુખ્ય 3 ભાગ. કયા કયા હશે? તો કે પહેલું હશે શ્લેષ્મ બાહ્ય સ્તર. શ્લેષ્મ સ્તરમાં બહારની તરફ. ક્લિયર? એટલે કે અધશ્લેષ્મ સ્તરની નજીક આવેલું. ક્લિયર? ક્યાં આવેલું હશે ભાઈ? તો કે અધશ્લેષ્મ સ્તરની નજીક. અધઃ શ્લેષ્મ સ્તરની નજીક આવેલું છે. ઓકે. બીજું એની અંદર શું આવેલું હશે ભાઈ? તો કે એની અંદર 2 પ્રકારના સ્નાયુ આવેલા છે. તમને ખબર છે કયા કયા સ્નાયુ હશે ભાઈ? તો કે બહારની તરફ બહાર કયા સ્નાયુ હશે ભાઈ? આયા. અને અંદરની તરફ કયા સ્નાયુ આવેલા હશે ભાઈ? તો કે અંદરની તરફ આવેલા હશે વર્તુળી સ્નાયુ. ફાઇનલ? ખાસ યાદ રાખજો, શ્લેષ્મ સ્તરની અંદર પણ સ્નાયુ સ્તર હશે, એમાંય આયામ અને વર્તુળી સ્નાયુ આવેલા હોય છે. ફાઇનલ? બીજું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે બીજું એનું જે તે કઈ સ્તર છે એને કહેશો તમે શ્લેષ્મ મધ્ય સ્તર. શું નામ આપશો ભાઈ? તો કે શ્લેષ્મ મધ્ય સ્તર. હવે આ જે તે કઈ શ્લેષ્મ મધ્ય સ્તરનો ભાગ છે એની અંદર શું આવેલું હશે ભાઈ? તો કે આ સ્તર, તેમાં લસિકા પેશી કેવી હશે ભાઈ? હાજર હોય છે. અને તેને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે એને સામાન્ય રીતના તમે કેના તરીકે ઓળખો છો? માલ્ટ તરીકે. કેના તરીકે ઓળખશો? માલ્ટ. મ્યુકોસા એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ. ક્લિયર? જે પ્રીવિયસ લેક્ચર ની અંદર લખેલું છે અને એનું કાર્ય પણ એમાં આપેલું છે. હવે દાખલા તરીકે એનું મારે ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણ પ્રીવિયસ લેક્ચર ના આધારે શું આપી શકો ભાઈ? તો કે પેયર્સ પેચિસ. ફાઇનલ? એ એનું શું થઈ જશે? એક્ઝામ્પલ. હવે મુખ્ય વાત આવે છે. ક્લિયર? થર્ડ પોઈન્ટ કયો છે ભાઈ? તો કે શ્લેષ્મ અંતઃસ્તર. ધ્યાનથી જોતા જાજો. શ્લેષ્મ અંતઃસ્તર છે, બરાબર? એનું કામ શું હશે? તો કે પહેલું કેની અંદર જોવાનું છે ભાઈ? તો કે અન્નનળીની અંદર જોવાનું છે. ચાલો, અન્નનળીની અંદર શ્લેષ્મ અંતઃસ્તર છે, બરાબર? એ કેવી રચના બનાવશે ભાઈ? તો કે તે ગળીમય હોતું નથી. ક્લિયર? અને બીજું આપણે શું જોવાનું છે? તો કે તે કેરાટીન વિહીન સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું બનેલું હોય છે. ફાઇનલ? કેનું બનેલું છે ભાઈ? તો કે સ્ત્રુત લાદીસમ અધિચ્છદનું. સેકન્ડ કેની અંદર જોવાનું છે ભાઈ? તો કે જઠરની અંદર. કેવી રચના બનાવે છે? તો કે બટ ઓબિયસ ખબર જ છે ભાઈ, ગળીમય રચના બનાવે. જેને તમે શું કહો છો ભાઈ? તો કે જેને તમે નામ આપો છો જઠર ગ્રંથિ. ક્લિયર? અહીંયા શેનું બનેલું છે ભાઈ? સ્ત્રુત લાદીસમ અધિચ્છદ. શેનું બનેલું હશે? સ્ત્રુત લાદીસમ અધિચ્છદ. કેની અંદર? અન્નનળીમાં. ફાઇનલ? પણ જઠરની અંદર ખબર જ છે તમને કયા પ્રકારના કોષો હશે ભાઈ? તો કે સ્તંભાકાર કોષો. ક્લિયર? ખાસ વાત એ યાદ રાખવાની છે, શ્લેષ્મ અંતઃસ્તર છે એ સીધું જ કેના સંપર્કમાં હશે ભાઈ? તો કે ખોરાકના સીધા જ સંપર્કની અંદર હશે. ક્લિયર? પાચન માર્ગની અંદર આવેલો ખોરાક છે એના સીધા સંપર્કમાં આવેલ છે. હવે નેક્સ્ટ અને અગત્યની રચના જોવાની છે શ્લેષ્મ અંતઃસ્તર. શ્લેષ્મ અંતઃસ્તર છે એ અન્નનળીમાં જોયું, જઠરની અંદર જોયું, અને થર્ડ વન
કેમાં જોવાનું છે ભાઈ? તો કે નાના આંતરડામાં. ક્લિયર? બધા જ ભાગનો સમાવેશ થઈ જશે, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. ફાઇનલ. તો જોતા જઈએ ભાઈ. તેમાં આ સ્તર ગડીમય રચનાયુક્ત આંગળી જેવા પ્રવર્ધો રચે છે. જેને શું કહેવામાં આવે છે? તો કે જેને તમે નામ આપો છો તો કે રસાંકુરો કહેવાય. શું કહેશો ભાઈ એને તમે? તો કે ક્વિકલી જોઈ લઈએ, એને રસાંકુરો કહેશો. ફાઇનલ. તો સપોઝ આપણે સ્ટાર્ટ કરી દઈએ ભાઈ. રસાંકુરો કયા પ્રકારના છે? કંઈક આ ટાઈપની રચના બનાવે છે. ક્લિયર? આ આંગળી જેવા પ્રવર્ધોનો ભાગ છે, જેને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો તમે રસાંકુરો. હવે આ જે તે કઈ રસાંકુરનો ભાગ છે એને આપણે થોડો ડિટેલ્સ ની અંદર જોવાનો છે. ફાઇનલ. તો જોઈ લઈએ ભાઈ. આને શું નામ આપશે ભાઈ? તો કે સપોઝ આ ભાગ છે એને નામ આપી દઈએ આપણે રસાંકુરો, ઇંગ્લિશમાં વિલા. ફાઇનલ. ઓકે. હવે આ રસાંકુરોનો જે તે કઈ ભાગ છે એની અંદર કેટલા પ્રકારના કોષ હશે? તો આપણે 1 by 1 જોતા જઈએ ભાઈ. સપોઝ કંઈક આ ટાઈપના એની અંદર કોષો હાજર છે. ક્લિયર? અહીંયા સુધી જોઈ લે. હવે આ રસાંકુરોની અંદર આપણો મેઇન ક્વેશ્ચન છે કયા પ્રકારના કોષો આવેલા છે. ફાઇનલ. તો ફર્સ્ટ ઓફ ઓલ રસાંકુરની અંદર હાજર કોષ બે પ્રકારના છે. દાખલા તરીકે અહીંયા કઈક આ ટાઈપનો કોષ આવેલો છે. ક્લિયર? તો ચાલો સમજી લઈએ. એક કોષ કઈક આ પ્રકારનો છે. આ કોષ છે આટલો ભાગ, એને હું જો શું કરી દઉં છું ભાઈ? તો કે એક સિંગલ કોષ તરીકે દર્શાવું તો એ કોષ કઈક આ ટાઈપનો છે. ફાઇનલ. અને એની અંદરથી કઈક આ ટાઈપના શું નીકળે છે ભાઈ? તો કે પ્રવર્ધો. ક્લિયર? અને આ થઈ ગયો છે આપનો કોષ. આ ભાગ થઈ ગયો છે કોષ. ક્લિયર? બધા જ કોષો કેવા હશે ભાઈ? તો કે સ્તંભાકાર કોષો હશે, પણ રૂપાંતરિત સ્વરૂપ હશે. કેવું સ્વરૂપ હશે? રૂપાંતરિત. ફાઇનલ. સપોઝ આ કોષ છે એ સ્તંભાકાર કોષ છે, પણ એ કોષને નામ આપવાનું છે તમારે બ્રશ બોર્ડર કોષ. શું કહેશો તમે એને ભાઈ? બ્રશ બોર્ડર કોષ. હવે આ બ્રશ બોર્ડર કોષ છે બરોબર, એમાંથી શું નીકળે છે ભાઈ? તો કે એમાંથી નીકળે છે સૂક્ષ્મ પ્રવર્ધો. ક્લિયર? શું નીકળશે ભાઈ? સૂક્ષ્મ પ્રવર્ધો. અને આ સૂક્ષ્મ પ્રવર્ધો છે એને તમારે શું નામ આપવાનું છે ભાઈ? તો કે એને કહેવાનું છે ભાઈ બ્રશ બોર્ડર, અથવા તો ગુજરાતીમાં એને શું કહેશો ભાઈ? તો કે એને કહેશો બ્રશની
સીમા. શું નામ આપશો ભાઈ એને તમે? તો કે બ્રશની સીમા. કોષ કયો છે ભાઈ? તો કે બ્રશ બોર્ડર સેલ છે. ક્લિયર? એની અંદરથી નહીં શું નીકળે છે ભાઈ? સૂક્ષ્મ પ્રવર્ધો. અને એને તમે શું કહેશો ભાઈ? તો કે બ્રશ બોર્ડર અથવા તો બ્રશ બોર્ડરની સીમા. ફાઇનલ. હવે આ સૂક્ષ્મ પ્રવર્ધો છે એને ઇંગ્લિશમાં શું કહેશો તમે? તો કે એને નામ અપાય માઇક્રોવિલાય. ક્લિયર? અથવા તો ગુજરાતીમાં એને કહેવાય સૂક્ષ્મ પ્રવર્ધો. શું નામ આપશો ભાઈ? તો કે સૂક્ષ્મ પ્રવર્ધો. ક્લિયર? તો રસાંકુરો છે એ પણ એક પ્રકારના પ્રવર્ધ છે, પણ કેવા પ્રવર્ધ છે? એને આપણે કેવા કીધા હતા ભાઈ? તો કે આંગળી જેવા પ્રવર્ધો. કેવા કીધા હતા ભાઈ? આંગળી જેવા પ્રવર્ધો. બંને પ્રવર્ધો અલગ અલગ પ્રકારના છે. ક્લિયર? બંને પ્રવર્ધો કેવા છે? અલગ અલગ પ્રકારના. આ આંગળી જેવા પ્રવર્ધ છે, જ્યારે એની અંદર એના અધિચ્છદીય સ્તરની અંદર રહેલા કોષોમાં સૂક્ષ્મ પ્રવર્ધો આવેલા છે. અને એ સૂક્ષ્મ જે તે કઈ પ્રવર્ધો છે એને તમે શું કહેશો ભાઈ? બ્રશની સીમા અથવા તો બ્રશ બોર્ડર. અને બ્રશ બોર્ડર ધરાવતા કોષને શું નામ આપો છો ભાઈ? બ્રશ બોર્ડર સેલ. ક્લિયર? તો એક કોષ આપણે જોયો, કયો હતો ભાઈ? તો કે બ્રશ બોર્ડર કોષ. ફાઇનલ. અને બીજો કોષ કયો જોવા મળે છે ભાઈ? તો બીજો હશે ભાઈ ગોબલેટ કોષ. કયો કોષ હશે ભાઈ? ગોબલેટ. ક્લિયર? રૂપાંતરિત સ્વરૂપ છે. મુખ્ય કયો કોષ હશે? સ્તંભાકાર કોષ જ. કયો છે? સ્તંભાકાર કોષ. ફાઇનલ. તો આ જે તે કઈ કોષ છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને નામ આપશો તમે ગોબલેટ કોષ, કે જેની ઉપર આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે નહીં. ક્લિયર? આ કોષ છે એ કોષ કયો બની જશે આપણો? બ્રશ બોર્ડર કોષ. ક્લિયર? હવે ગોબલેટ કોષ છે એનું કાર્ય શું હશે ભાઈ? તો કે તે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આથી કોષનું અન્ય નામ શું બની જશે ભાઈ? તો કે શ્લેષ્મ કોષ અથવા તો શ્લેષ્મ સ્ત્રાવી કોષ. ફાઇનલ. જે તમને યોગ્ય લાગે. અને આ શ્લેષ્મ, આ જે તે કઈ શ્લેષ્મ છે એ કેના તરીકે વર્તે છે ભાઈ? તો કે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે. એટલે વન ટાઈપ ઓફ લુબ્રિકન્ટ નું કામ કરે છે. કેનું કામ કરશે ભાઈ? લુબ્રિકન્ટ નું. ફાઇનલ. ઓકે. હવે આ તો ખાલી એની કયા અધિચ્છદીય સ્તરની જ ખાલી આપણે વાત કરી, પણ રસાંકુરની અંદર કઈ કઈ બીજી રચના હશે તો જોઈ લઈએ ભાઈ. રસાંકુરની અંદર આવેલી રચનાઓ. સપોઝ ક્લિયર? કઈ વસ્તુ આવેલું હશે ભાઈ? તો કે ધમની અને શું આવેલું છે? શિરા. ફાઇનલ. ધમની અને કયો પોર્શન હશે ભાઈ? તો કે શિરા. હવે નેક્સ્ટ વધારાનું એની અંદર કયો ભાગ આવેલો હશે ભાઈ? તો કે હજી એક વસ્તુ એની અંદર આવેલી છે જેને તમે શું નામ આપો છો ભાઈ? તો કે જેને તમે નામ આપશો લસિકા વાહિની. શું નામ આપશો ભાઈ? તો કે આ ભાગ થઈ જશે લસિકા વાહિનીનો. ક્લિયર? ઓકે. તો આ કઈક હશે સંપૂર્ણ પ્રકારે રસાંકુર છે એની રચના. નામ નિર્દેશન કરી નાખીએ આપણે. આ કયો ભાગ હશે ભાઈ? તો કે આ ભાગ છે એને તમે નામ આપો છો ધમની. ફાઇનલ. બીજું એની અંદર શું આવેલું હશે ભાઈ? તો કે આ જે તે કઈ ભાગ છે એને તમે નામ આપો છો શિરા. ફાઇનલ. અને લાસ્ટ જે તે કઈ વધે છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને તમે નામ આપો છો લસિકા વાહિની. ક્લિયર? ઓકે. પણ આ મોટી લસિકા વાહિનીનો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે પયસ્વિની. શું કહેશો ભાઈ? પયસ્વિની. એટલે કેવો ભાગ ભાઈ? મોટી લસિકા વાહિની. ક્લિયર? તો આ કઈક હતી આપણા રસાંકુરની રચના. ઓકે. લાસ્ટ બટ નોટ લીસ્ટ. ક્લિયર? આ જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપશો ભાઈ? ક્લિયર? ચલો અલગ માર્કર થી આપણે દર્શાવી દઈએ. આટલો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપશો? તો કે એને કહેશો લીબરકુહન ગુહા. શું નામ આપશો ભાઈ? લીબરકુહન ગુહા. ક્યાં હશે ભાઈ લીબરકુહન ગુહા હાજર? આપણે લખવું હોય તો કે
બે રસાંકુરોની વચ્ચે તળિયાના ભાગે કઈ જગ્યાએ જોવા મળે છે ભાઈ? તો કે બે રસાંકુરોની વચ્ચે તળિયાના ભાગે જોવા મળે છે. ફાઇનલ. તો આ હતો કઈક આપણો જે કઈ રસાંકુરનો ભાગ છે એની રચના અને એની સાથે સંકળાયેલા ઘણા બધા કોષો. ક્લિયર? આંગળીઓ જેવા જે કઈ પ્રવર્ધો છે અને સૂક્ષ્મ પ્રવર્ધો છે એ મોર ધેન 300 ટાઈમ્સ 300 ગણું વધારે શોષણ સપાટીમાં શું કરે છે ભાઈ? વધારો કરે છે. ક્લિયર? બ્રશ બોર્ડર સેલના લીધે. બરાબર? આ બ્રશ બોર્ડર સેલના લીધે 300 ગણો શોષણ સપાટીમાં શું થાય છે ભાઈ? તો કે વધારો થાય છે. ફાઇનલ. તો આ ફાઇનલી હતી આપણી રસાંકુરની રચના. આ ટાઈપનો કઈક રસાંકુર હશે. ફાઇનલ. કયા સ્તરને આપણે ખાલી સ્ટડી કર્યો? શ્લેષ્મ સ્તરને. શું આવેલું છે શ્લેષ્મ સ્તરની અંદર? તો કે શ્લેષ્મ બાહ્ય સ્તર કે જે અધશ્લેષ્મ સ્તરના સંપર્કમાં છે સ્નાયુ સ્તર હશે આયામ અને વર્તુળી. શ્લેષ્મ મધ્ય સ્તર માલ્ટ પેર પેચીસ ધરાવે છે. શ્લેષ્મ અંતઃસ્તર અન્નનળી. અન્નનળીની અંદર એમાં જ ફક્ત શું આવેલું છે ભાઈ? ખાસ યાદ રાખજો એમસીક્યુ બેઝ લાદીસમ અધિચ્છદ જ ખાલી કેમાં આવેલું છે? અન્નનળી. બાકી જઠર થી લઈ અને પક્વાશય સુધી જઠર, પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર એટલે જઠર થી લઈ અને નાના આંતરડામાં બધે જ શ્લેષ્મ સ્તરની અંદર કયા કોષો આવેલા હશે ભાઈ? તો કે બધે જ આવેલા હશે સ્તંભાકાર અધિચ્છદ અથવા તો રૂપાંતરિત થયેલા સ્તંભાકાર અધિચ્છદ. ફાઇનલ. ક્લિયર? કયું લખવાનું છે ભાઈ? તો કે જઠર પ્લસ કયું હશે ભાઈ? તો કે નાનું આંતરડાનો ભાગ. આ બધાની અંદર કયા પ્રકારના કોષો હશે ભાઈ? તો કે રૂપાંતરિત સ્તંભાકાર કોષો હશે. ખાસ એમસીક્યુ માટે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? અને બાકી રહી વાત કઈ હશે? રસાંકુરની. તો કન્ફ્યુઝ નહીં થવાનું. શ્લેષ્મ સ્તર પોતે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે એને તમે શું કહેશો ભાઈ? રસાંકુર. ઈ રસાંકુરની અંદર બે પ્રકારના કોષ. કયા? બ્રશ બોર્ડર કોષ અને ગોબલેટ કોષ. આ બ્રશ બોર્ડર કોષ છે સ્તંભાકાર કોષ. એની અંદર પણ સૂક્ષ્મ પ્રવર્ધો છે. એમાં પણ સૂક્ષ્મ પ્રવર્ધો છે. એને તમે શું નામ આપો છો ભાઈ? બ્રશની સીમા અથવા તો બ્રશ બોર્ડર અથવા તો સૂક્ષ્મ પ્રવર્ધો અથવા તો માઇક્રોવિલાય. ક્લિયર? આટલા નામ તમે એને આપો છો. બીજો ગોબલેટ કોષ છે. શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. ક્લિયર? અહીંયા થઈ ગઈ આપણી લસિકા વાહિની, શિરા ધમની અને પયસ્વીની. ક્લિયર? આ હતું સંપૂર્ણ સ્ટ્રક્ચર, સંપૂર્ણ રચના કેની હતી? રસાંકુરની અંદર. ક્લિયર? ટેક્સ્ટ બુક ની અંદર પણ આ ભાગ મેન્શન કરેલો છે અને નીટ માટે પણ બહુ અગત્યનો છે. ક્લિયર? એટલે આ વસ્તુ છે એને તમારે ભૂલવાની છે નહીં. ક્લિયર? અને આપણો આ લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.